ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે ખૂબ જ ઊંડી કબૂલાતથી શરૂ થાય છે। આ એક એવી યાત્રા છે જે આપણને દુનિયાની સફળતા અને અંદરની શાંતિ વચ્ચેના એ સંઘર્ષમાં લઈ જશે જે લગભગ દરેક વ્યક્તિ અનુભવે છે। ચાલો આખી વાતને સમજવા માટે એક જબરદસ્ત રૂપકથી શરૂઆત કરીએ જે આ સમગ્ર ચર્ચા માટેનો પાયો નાખશે। મૂળ લખાણની શરૂઆત જ આ વિચારથી થાય છે, એટલે કે આપણી પોતાની સમજણ જ ક્યારેક એવા ખામીવાળા અરીસા જેવી બની જાય છે જે સત્યને એના મૂળ સ્વરૂપમાં બતાવવાને બદલે વિકૃત કરી નાખે છે। તો આ પહેલા ભાગમાં આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે એક અધૂરી ખામી ભરેલી દૃષ્ટિને કારણે ભક્તિના સાચા સ્વરૂપને સમજવામાં વર્ષોના વર્ષો નીકળી ગયા। અને અહીંથી વાત રસપ્રદ બને છે। વર્ણનકર્તાને અચાનક સમજાય છે કે તેઓ જે માંગી રહ્યા હતા અને જે ખરેખર માંગવું જોઈતું હતું એ બંને વચ્ચે તો જમીન આસમાનનો ફરક હતો। આ ટેબલ પર નજર કરો, કેટલું સ્પષ્ટ છે। એક બાજુ છે એવી માંગણીઓ જે ભૌતિક દુનિયા સાથે જોડાયેલી છે, પૈસા, નોકરી, પરિવાર, અને બીજી બાજુ એવી ઈચ્છાઓ છે જે અંદરથી પરિવર્તન લાવે, સંતોષ, નમ્રતા, પરોપકાર। આ એ વસ્તુઓ છે જે ખરેખર સાચી શાંતિ તરફ દોરી જાય છે। તો પછી આનો સીધો સાદો અર્થ શું થયો? એ જ કે જો સમજણ વગર ભક્તિ કરવામાં આવે તો એ ખાલી એક ક્રિયાકાંડ બનીને રહી જાય છે, એમાંથી કોઈ સાચું ફળ નથી મળતું। જેમ કહેવાય છે ને, ભાવ વિનાની ભક્તિ ફળ ના આપે, બસ એ જ વાત છે। ચાલો હવે થોડું આગળ વધીએ અને વર્ણનકર્તાની આ કબૂલાતના બીજા તબક્કાને સમજીએ, જે આપણને સાંસારિક ધ્યેયોની જે સમસ્યાઓ છે એના પર પ્રકાશ પાડશે। અહીં વર્ણનકર્તાનો જે પછતાવો છે, જે અફસોસ છે, એ એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે। એમને એવું લાગે છે કે જે સફળતા પાછળ આખી જિંદગી ભાગ્યા, આજે એ જ સફળતાના એક જાળમાં ફસાઈ ગયા છે। અને આ જ તો સૌથી મોટો વિરોધાભાસ છે, ખરું ને? ભૌતિક દુનિયામાં જો તમે સંતોષ માની લો તો તમારી પ્રગતિ ત્યાં જ અટકી જાય છે। તમે જે પણ મેળવો છો એ બસ આગળના લક્ષ્ય સુધી પહોંચવાની એક સીડી બનીને રહી જાય છે। હવે વર્ણનકર્તા એ બે મોટી ભૂલોને ઓળખી કાઢે છે જેણે તેમના આખા જીવનને વ્યાખ્યાયિત કર્યું, અને આ બંને ભૂલો એકબીજાથી તદ્દન વિપરીત હતી। અને આ જ આખી વાતનો સાર છે। જીવનના ખોટા ક્ષેત્રમાં સાચું વલણ અપનાવવાની ભૂલ। જુઓ, જ્યાં અસંતોષી રહીને સતત આગળ વધવાનું હતું, એટલે કે આધ્યાત્મિક માર્ગ પર, ત્યાં સંતોષ માનીને બેસી ગયા, અને જ્યાં સંતોષ રાખવાનો હતો, એટલે કે ભૌતિક સંપત્તિમાં, ત્યાં હંમેશા વધારેની દોડમાં અસંતોષી જ રહ્યા। આ જે આંતરિક સંઘર્ષ છે એ જ એમને એક એવા વળાંક પર લાવીને મૂકે છે જ્યાં એમને એક જબરદસ્ત સાક્ષાત્કાર થાય છે કે સાચું સુખ ખરેખર છે શું। આ નવી સમજનો પહેલો પાયો જૂની વિચારસરણીનો સંપૂર્ણ અસ્વીકાર છે। વર્ણનકર્તા હવે સમજી ગયા છે કે સાચું સુખ ભૌતિક સમૃદ્ધિમાં ક્યારેય ન મળી શકે, એ તો બસ એક ભ્રમ છે। તો પછી સાચો રસ્તો કયો છે? એ જ જેની આટલા વર્ષોથી અવગણના કરી હતી। સાચું સુખ તો આત્મિક ગુણ સમૃદ્ધિમાં છે, અને આ જ અંતિમ સત્ય છે। અહીં વર્ણન કરતા સંપત્તિની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે। હવે એમના માટે સંપત્તિ બહારની વસ્તુ નથી, પણ એક આંતરિક અવસ્થા છે। અને બિલકુલ એ જ રીતે સાચો આનંદ ઈચ્છાઓ પૂરી કરવામાં નથી, પણ એ ઈચ્છાઓને છોડી દેવામાં છે, એના ત્યાગમાં છે। અને આ જે નવી સમજ મળી છે એ એમને એક અંતિમ હૃદયસ્પર્શી વિનંતી કરવા માટે પ્રેરે છે। આ સરખામણી કેટલી સચોટ છે એ એક ખાલીપાને બતાવે છે। જ્યારે તમારી પાસે દુનિયાની બધી સુખ સુવિધાઓ હોય, પૈસા હોય, પ્રતિષ્ઠા હોય, પણ અંદરથી શાંતિ કે સુખનો અનુભવ જ ન હોય। અને આખી યાત્રાનો અંત આ ખૂબ જ સુંદર વિચાર સાથે થાય છે, પોતાના સાચા આધ્યાત્મિક ઘરે પાછા ફરવાનો વિચાર, જ્યાં આખી જિંદગી ભટક્યા પછી અંતે સ્વીકારની અપેક્ષા રાખવામાં આવે છે। તો આ આખી વાત આપણને આ ગહન લખાણના અંતિમ અને સૌથી મહત્વના બોધપાઠ તરફ લઈ જાય છે। તો આ આખી સફર આપણને એક બહુ જ વિચારવા જેવો સવાલ પૂછીને જાય છે કે શું થાય જો જીવનની સૌથી મોટી સફળતા એ શીખવામાં હોય કે વધુને વધુ મેળવવાની ઈચ્છાને જ કેવી રીતે રોકવી।